મિત્રો, આદિવાસી સમાજ ઉપર જે અત્યાચાર અને જુલમ ચાલે છે એની સામે ગુજરાતભરના આદિવાસી આગેવાનો, એક્ટિવિસ્ટ, કાર્યકર્તાઓ બધા આજે ભેગા થયા છે. અને ખાસ કરીને મુદ્દો અમારો એ હતો કે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે હમણાં અનામત માટેનું, એમાં આદિવાસીઓને શું નફો નુકસાન એની ચર્ચા કરવા માટે આપણે અહીંયા બધા મળ્યા હતા. ડૉક્ટર પ્રદીપ ગરાસિયા, ડૉક્ટર રાજન ભગોરા, પ્રવીણ પારઘી, આપણા ભાઈ ધારાસભ્ય અનંત પટેલ, ડૉક્ટર શાંતિકર વસાવા, લાલસિંહ ગામિત અને દરેક સમાજના આગેવાનો, ડૉક્ટરો, વકીલો અહીં હાજર છે. અહીં ચર્ચા કરવામાં આવી અને એમાં નક્કી કરવામાં આવ્યું કે 21મી ઓગસ્ટે અનુસૂચિત જાતિ એટલે દલિત સમાજે જે ભારત બંધનું એલાન આપ્યું છે તેને સમસ્ત ગુજરાતના આદિવાસીઓ ટેકો જાહેર કરે છે. કારણ કે આદિવાસી અને દલિતોના જે પ્રશ્નો છે એ આમ તો અલગ અલગ છે, પણ આ મુદ્દો એ બધા માટે, આદિવાસીઓ માટે જીવન મરણનો સવાલ છે. અને જે માણસો આપણા બોલતા નથી, અન્યાય અને અત્યાચાર અને જુલમ સામે જે મૌન છે, એનો અર્થ હોય છે કે એની સ્વીકૃતિ છે અને એનો સ્વીકાર એ એક ખતરનાક વાયરસ છે. એની સામે આદિવાસીઓ હવે જાગૃત થવા માંડ્યા છે અને 13 સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવા માટેની આપણે એક કમિટી બનાવી છે આખા ગુજરાતના આદિવાસી આગેવાનોની. અને એક આ આદિવાસી અધિકાર દિવસ એ ગાંધીનગરમાં ઉજવવો એવું અત્યારે નક્કી કરવામાં આવ્યું છે. ભાઈ લાલસિંગે કહ્યું તે પ્રમાણે કલકત્તાની અંદર જે ડાક્ટરની હત્યા કરવામાં આવી, આખો દેશ ઉથલ પાથલ થઈ ગયો. એમાં ડાક્ટરોની ટીમથી માંડીને બધા લોકોએ એની ભર્ત્સના કરી અને આપણે પણ એને વખોડીએ છીએ. પણ એની સામે અમારે એ કહેવું છે કે રાજપીપળા નર્મદાની અંદર, કેવડિયાની અંદર જે 2 જુવાન છોકરાઓના હત્યા કરવામાં આવી, મણિપુરની અંદર સેંકડો સ્ત્રીઓ અને પુરુષોની હત્યા કરવામાં આવી, કોઈ માણસ એક અક્ષર બોલતો નથી. અને મીડિયા સામે મારો આક્ષેપ નથી, પણ મીડિયાએ પણ અમારા જે ગરીબ માણસો છે હકીકત લખવાની છે. અને મીડિયા આદિવાસીઓ તરફ બંધારણમાં જે અમને અધિકારો આપ્યા છે એ અધિકારોનો અમલની વાત તો દૂરની છે. અમારા જળ, જમીન અને જંગલ અને પ્રકૃતિની સાથે જે છેડછાડ કરવામાં આવે છે અને અમારી કરોડો રૂપિયાની આવક, કરોડો રૂપિયાની આવક જે જંગલની જે મિનરલ્સ, એ પૈસાનો કોઈ હિસાબ નથી. અમને એક 5-25 રૂપિયાની સ્કોલરશીપ આપીને અમને ઉપકાર વશ કરવાની જે ગણતરી ચાલે છે એની સામે અમને બધાને વાંધો છે. અને અમે નાના મોટા સંગઠનો આ કામ માટે લડતા હતા. હવે બધા જ સંગઠનો ભેગા થઈને એક મંચ પર આવીને આ પ્રશ્નો ઉપર લડશે. ભાઈ ડૉક્ટર ભગોરા, રાજન ભગોરા, એ એમડી અને વકીલ છે, એ આપણને આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વિશે થોડી વાતો કરશે. ડૉક્ટર ભગોરા, હું થઈ જાઉં ને, હું ડૉક્ટર, ચાલ તું જરાક ઊભું થઈ, અહીંયા આવતું. આપ સૌ જાણો છો તેમ થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો. એ ચુકાદો હતો SC/STના સબ ક્લાસિફિકેશન માટે. આ જે ચુકાદો છે એના સામે આદિવાસી સમુદાય ગુજરાતનો અને આખા ભારત દેશનો આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનો વિરોધ કરી રહ્યો છે. કેમ કે આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે છે એ સમાજની જે રિયાલિટી છે, આદિવાસી સમુદાયની જે રિયાલિટી છે એના વિરોધાભાસમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે. હજુ તો આરક્ષણનો લાભ
આદિવાસી સમુદાયને હજુ તો મળ્યો પણ નથી. હજુ પહેલું કે બીજું જનરેશન જે સમુદાય જે છે અમારો જે લાભ લઈ રહ્યો છે, અને આ જે ચુકાદો જે છે સબ ક્લાસિફિકેશન વાત કરી રહ્યા છે, પ્રેસિડેન્ટ ઓર્ડર જે 342નો પ્રેસિડેન્ટ ઓર્ડર છે 300 એસટી માટે, એનો ભંગ કરીને રાજ્ય સરકારને જે સત્તા આપવાની કોશિશ કરી રહી છે સુપ્રીમ કોર્ટ ચુકાદો, અને જે સબ ક્લાસિફિકેશનની વાત કરી રહી છે, અને જેના કારણે એ મોટું નુકસાન આદિવાસી સમુદાયને ભોગવવું પડે તેમ છે. આ જે ચુકાદા સામે અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ અને વિરોધ દર્શાવીએ છીએ, અને અમે આ સમુદાય તરફથી જે ધારાસભ્યો જે સંસદ સભ્યો છે બેઠા છે એમને વિનંતી કરવા માંગીએ છીએ કે આ જે ચુકાદો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને આપણે પાર્લામેન્ટમાં અમેન્ડમેન્ટ લાવીને આ જે ચુકાદાને સાઈડમાં મૂકવાની કોશિશ કરે. કેમ કે એના પહેલાં પણ ઇતિહાસમાં પણ ઘણા સુપ્રીમ કોર્ટના ચુકાદા જે આવ્યા છે એ એસસી એસટીના વિરોધમાં પણ આવ્યા છે, રિઝર્વેશન પોલિસીના વિરોધમાં પણ આવ્યા છે, ત્યારે દર વખતે કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં એમેન્ડમેન્ટ લાવીને એનું નિરાકરણ કર્યું છે. તો આ વખતે પણ અમે કેન્દ્ર સરકારને અને સાથે ત્યાં બેઠેલા તમામ સાંસદોને, વિરોધ પક્ષના નેતાઓને એવું કહેવા માંગીએ છીએ કે આ જે સુપ્રીમ કોર્ટ ચુકાદો છે એ સમુદાયોને, એસસી અને એસટી બંને સમુદાયોને નુકસાન કરતા છે. તો આના સામે સંશોધન લાવીને આ જે સુપ્રીમ કોર્ટ ચુકાદો છે એને સાઈડમાં મૂકે અને ન્યાય આપવાની કોશિશ કરે એસસી એસટીને. જો એ ન થાય તો એસસી એસટી જે સમાજ છે એ રોડ પર આવશે, આંદોલન કરશે, પ્રદર્શન કરશે, અને જે અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય માટે લડત માટે હંમેશા આગળ આવીને આ ભારત દેશમાં ન્યાય માટે હંમેશા જજુમ છે. ડોક્ટર શાંતિકર અહીંયા બોલીએ ને આવે છે. ચાલુ કરો. ડોક્ટર હું ડૉક્ટર શાંતિકર વસાવા, હું સ્ત્રીરોગ નિષ્ણાંત છું અને આદિવાસી એકતા પરિષદનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. આદિવાસી એકતા પરિષદ છેલ્લા 32 વર્ષથી અલગ અલગ પડેલા આખા આદિવાસી સમુદાયોને એક કરવાનું કામ કરી રહ્યો છે. એમાં વસાવા હોય, ચૌધરી હોય, ગામિત હોય, ધોળિયા હોય, આખા દેશના આદિવાસીઓને એક કરવાનું કામ આદિવાસી એકતા પરિષદ છેલ્લા 32 વર્ષથી કરે છે. અને એનું પરિણામ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે કે આખા સમુદાયો એક થવા માંડ્યા છે અને આદિવાસીઓની ચર્ચા કરવા માંડ્યા છે. પણ 1 ઓગસ્ટ 2024ના રોજ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે, 7 જજોની જે બેન્ચ હતી એનો ચુકાદો જે આવ્યો છે, એ ચુકાદો જે પંજાબ સરકાર વર્સિસ રવિન્દ્રસિંહના નામે એસસી માટેનો ચુકાદો હતો. અને એ ચુકાદામાં જે અલગ અલગ વર્ગો છે એની અંદર નાના વર્ગો કરીને એના આરક્ષણ અલગ અલગ ભાગમાં પાડવાનું જે કામ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે, એને લીધે આખો સમુદાય પાછો વેરવિખેર થઈ જશે. અને પાછા જે એના સવાલો છે, જળ, જંગલ, જમીનના જે સવાલો છે, એ કોણ ઉપાડશે? જો ક્રિમી લેયર લાવવામાં આવશે તો એની પાસે તો કોઈ પૈસા નથી લડવાના, સુપ્રીમ કોર્ટ સુધી જવાના. તો પછી આ ચુકાદા બાદ જે પરિણામ મળવાનું છે, સમાજ જે પાછો તિતરવિતર થઈ જવાનો છે, એ ના થાય એના માટે અમે આ જે ચુકાદો છે એનો આજે ભેગા થઈને આખા ગુજરાતના જે 1 કરોડ આદિવાસીઓના જે પ્રતિનિધિઓ ભેગા થયા છે એ અમે સામૂહિક રીતે આ ચુકાદાનો વિરોધ કરીએ છીએ. અને આ ચુકાદો કોઈક રીતે સંસદમાં અને વિધાનસભામાં જે અમારા પાર્લામેન્ટમાં બેઠેલા સાંસદો હોય કે વિધાનસભામાં બેઠેલા એમએલએ હોય, એ સંયુક્ત રીતે આ જે નિર્ણય આવ્યો છે એનો વિરોધમાં ત્યાં અવાજ ઉઠાવે અને આ જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાને રદ કરવામાં આવે એવી અમારી આ સમગ્ર ગુજરાતના પ્રતિનિધિઓ વતી તમામ પાર્ટીઓના જે પ્રતિનિધિઓ છે એ બધાને અમારી નમ્ર વિનંતી છે. અને આ જળ, જંગલ અને જમીન બચશે, આદિવાસી બચશે તો આખું આ પૃથ્વી અને તમામ સમાજ અને તમામ સૃષ્ટિ બચશે. એટલા માટે આ જે નિર્ણય આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને 21 તારીખે જે એસસી સમાજ માટે એસસી સમાજે જે વિરોધ આંદોલન આપ્યું છે એમાં અમે સમસ્ત આદિવાસી સમાજ એનો ટેકો જાહેર કરીએ છીએ. થેન્ક યુ. જય આદિવાસી. ડૉક્ટર પ્રદીપ ગરાસિયા.
ડૉક્ટર પ્રદીપ ગરાસિયા, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય. 1 ઓગસ્ટનો જે SC/ST માટેનો જે ચુકાદો છે સુપ્રીમ કોર્ટનો, એનો સમસ્ત આદિવાસી સમાજના બધા સંગઠનો વિરોધ કરે છે. એટલા માટે વિરોધ કરીએ છીએ કે આદિવાસી સમાજ પહેલેથી શોષિત છે. આખા દેશની અંદર વધારે શોષિત જો હોય તો આદિવાસી સમાજ છે. અત્યાર સુધીમાં 3 કરોડ જેટલા વિસ્થાપિતો ઓલરેડી થયા છે અને ઓછામાં ઓછા આગામી દિવસોમાં 1 કરોડનું વિસ્થાપન થવાનું છે. આ એક બહુ મોટો મરણતોલ ફટકો લાગી રહ્યો છે. અને બીજી વસ્તુ જે છે કે નોકરીની અંદર જે અનામત છે એ અનામત પૂરેપૂરી ભરાઈ રહી નથી. ખાસ કરીને હાયર એજ્યુકેશન, IIT, IIMથી માંડીને એ જે ઊંચા અભ્યાસક્રમો છે એમાં સીટો પૂરી ભરાતી જ નથી. તેવા સંજોગોની અંદર આ જે ચુકાદો છે એ આદિવાસી સમાજનો મરણતોલ થશે. આદિવાસી સમાજને એટલા માટે અનામત એટલે કે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે કે આ એનો લાભ લઈને પગભર બનીને બાકીના સમાજને પાછળ જે છે એને આગળ લાવશે. આદિવાસી સમાજને અન્યાય થાય એનો પ્રતિકાર કરશે અને ન્યાય અપાવશે. એટલા માટે અનામત કે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. જો આ પ્રતિનિધિત્વ ખલાસ થઈ જશે તો આજની તારીખે આખા આદિવાસી સમાજ બિલકુલ અસ્તિત્વના કગાર પર આવી જશે. અને એટલા માટે આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને 21 ઓગસ્ટ જે છે જે ભારત બંધનું એલાન છે એને સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ. અને તમામ પાર્ટીઓ અને સંસદ સભ્યોને અમે અપીલ કરી છે સમાજ તરીકે કે આ ચુકાદાનો વિરોધ કરે અને સંસદની અંદર એમેન્ડમેન્ટ લાવીને એ ચુકાદાને રદ કરાવે એવી વિનંતી કરીએ છીએ. જય ભારત, જય આદિવાસી. આનંદભાઈ. નમસ્તે, જય આદિવાસી. અત્યારે જે ગુજરાતના જુદા જુદા સંગઠનો આદિવાસી સમાજના જે રીતે 21 તારીખના SC સમાજના બંધને સંપૂર્ણ ટેકો આપે છે તે ખૂબ આવકારદાયક છે. અને એની સાથે સમાજનું વર્ગીકરણ કરવાની જે વાત કરી છે, સમાજમાં ભાગલા પાડીને રાજ કરોની નીતિની જે વાત કરી છે એનો ઘોર વિરોધ કરીએ છીએ. અમે જન્મજાત આદિવાસી છીએ એટલે જન્મજાત, આર્થિક રીતે નહીં પરંતુ જન્મજાત અનામત અમારો હક છે અને અધિકાર છે. હાલની પરિસ્થિતિમાં વિકાસના નામે વિનાશનું રાજકારણ જે કરી રહ્યા છે, જળ જંગલ જમીનને લૂંટવા માટેના જે કાવા દાવાઓ કરી રહ્યા છે, દરેક જગ્યાએ જે વિસ્તારમાં આદિવાસી સમાજ બહુલક રહેતો હોય એને કઈ રીતે એની સંસ્કૃતિને નષ્ટ કરવાનું, એનું જળ જંગલ જમીનને કઈ રીતે લૂંટવાનું સંપૂર્ણ કાવતરું અત્યારની સરકાર અને લોકો દ્વારા, ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે છે. એની સાથે કેવડિયાની જે ઘટના હતી, જયેશ તડવી અને સંજય તડવીને બાંધીને ઢોર મારીને મારી નાખવામાં આવ્યા હતા, તેમાં એજન્સી પર કોઈ પણ જાતનો કેસ કરવામાં નથી આવ્યો. એવી જ રીતે દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં ત્યાંના એક આશાસ્પદ યુવકને સેલવાસની હોટલમાં બોટલ ફોડીને એને મારીને મારી નાખવામાં આવ્યો. એવી જ રીતે ચીખલી નવસારીના તલાવચોરામાં મિરલ હળપતિ નામના છોકરાને એક ઊંચા પુલ પરથી ફેંકીને મારી નાખવામાં આવ્યો અને એને એવું બતાવવામાં આવ્યું કે આત્મહત્યા કરી છે. એવી જ રીતે વાંસદાના સ્વર્ગીય સુનિલને જે વાપી ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 9 વર્ષથી નોકરી કરતો હતો, એ કંપનીમાં કરંટ લાગવાથી મરી ગયો અને એને એવું બતાવવામાં આવ્યું કે એનું હાર્ટ એટેક થયું છે. આવી જ રીતે જુદી જુદી જગ્યાએ ગુજરાતમાં આદિવાસી સમાજના યુવકો પર ગમે તે અત્યાચાર કરવામાં આવે છે અને એને મારી નાખવામાં આવે છે. જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો જતા હોય તો એને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે. તમામ વસ્તુનો અમે વિરોધ કરીએ છીએ. 13મી સપ્ટેમ્બરે જે રીતે આદિવાસી સમાજના આગેવાનોએ નક્કી કર્યું ગાંધીનગરમાં જઈને આપણે કરવાનું છે, અમને ખબર છે કે આ પ્રી પ્લાનિંગ કરીને તંત્ર દ્વારા અટકાવવામાં આવવાના છે, પરંતુ અમે એનો વિરોધ કરીએ છીએ. 21ના બંધને સમર્થન પણ આપીએ છીએ અને જળ જંગલ જમીનને લૂંટવા માટે વિકાસના નામે વિનાશને નોતરવાનું જે કામ કર્યું છે એનો પણ વિરોધ કરીએ છીએ. સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજને આ તબક્કે અપીલ પણ કરીએ છીએ કે 21મી તારીખ
અને 13મી સપ્ટેમ્બરના રોજ આપણે બંને વસ્તુ એક કેવડિયામાં જે હત્યા થઈ છે એના માટે અને આદિવાસી સમાજનું જે વર્ગીકરણ કરવામાં આવે છે એના પર આપણો સંપૂર્ણ વિરોધ કરીશું. એમાં બધા જ સહકાર આપે એવી આશા. જય ભારત, જય આદિવાસી.